નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. પ્રથમ વિશ્વ ધ્યાન દિવસે 21 ડિસેમ્બર 2025એ બ્રહ્માકુમારીઝ સાથે સંકળાયેલા 60,000 લોકોએ અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં એકસાથે સમૂહ ધ્યાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. આ કાર્યક્રમ ગુજરાતમાં બ્રહ્માકુમારી સંસ્થાની 60મી વર્ષગાંઠ હીરક જયંતિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો અને 15મી વધુ દેશોના લોકોએ ભાગ લીધો હતો. સાંજે 4 થી 8 વાગ્યા સુધી આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ ખૂણામાંથી 100 કલાકારોએ જબરદસ્ત પ્રદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝના અધિક મુખ્ય પ્રશાસિકા રાજયોગિની બીકે જયંતિ દીદી, મહામંત્રી બીકે કરુણાભાઈ, અધિક મહામંત્રી બીકે મૃત્યુંજયભાઈ, ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદી, આફ્રિકાના ડાયરેક્ટર વેદાંતી દીદી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિર્જા ગુપ્તા, અમદાવાદના પોલીસ કમિશનર જે.એસ. મલિક, મહાદેવનગર સબઝોન પ્રભારી ચંદ્રિકા દીદી, આંબાવાડી સબઝોન પ્રભારી શારદા દીદી, મહેસાણા સબઝોન પ્રભારી સરલા દીદી, મણિનગર સબઝોન પ્રભારી નેહા દીદી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં માઉન્ટ આબુના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ઉદ્ગમ દ્વારા મહિલા સશક્તિકરણ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, બેટી પઢાઓ, ગરીબ બાળકોના શિક્ષણ સહાય, વૃક્ષારોપણ, યુવા સશક્તિકરણ, ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રચાર પ્રસાર વગેરે જેવા વિવિધલક્ષી કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સતત 7મા વર્ષે ધ્રુવ પર્વ ઉદ્ગમ મ્યુઝિક ફેસ્ટિવલને ભવ્ય સફળતા બાદ ઉદ્ગમ દ્વારા શબ્દ અને સૂરની સાધનાને ધ્યાનમાં રાખીને ગુજરાત સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી 7મા ઉદ્ગમ શબ્દ સુરોત્સવનું આયોજન તારીખ 20મી ડિસેમ્બર 2025ના રોજ આંબેડકર હોલ સેક્ટર 12 ગાંધીનગર ખાતે કરવામાં આવેલ હતું. સહુ મહાનુભાવના દીપ પ્રાગટ્ય બાદ ઉદ્ગમના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મયુર જોશીએ ઉદ્ગમના સામાજિક કાર્યો અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન સારું કરવામાં આવતા કાર્યોની માહિતી આપી હતી. મુખ્ય મહેમાન ગોસ્વામી 105 શ્રી રસિક પ્રીતમ લાલજી મહોદયે આશીર્વચન આપ્યા હતા. અતિથિ વિશેષ ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ હેમાબેન ભટ્ટે ઉદ્ગમના સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોમાં સાતત્ય જાળવી રાખવા બદલ અભિનંદન આપ્યા હતા. ડોક્ટર મયુર જોશીએ આભાર દર્શન કર્યું હતું. ઉદ્ગમ શબ્દ સુરોત્સવમાં પારુલબેન મહેતા ખૂબ જ સરસ મંચ સંચાલન કર્યું હતું અને તેઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અથાગ સહયોગ આપ્યો હતો. ઉદ્ગમ પરિવારના વૈજયંતી ગુપ્તે, પરમજીત કૌર છાબડા, ચાણક્ય જોશી, મનોજ જોશી, દીપાંશ છાબડા, કિરાત જોશી, જીયા, વિધિ, પ્રુવાંગસિંહ, જયેશ, બિરેન હંસરાજ વગેરેએ ખૂબ સહયોગ આપ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા, હે ગાંધીનગર, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર, લિયો ક્લબ ઓફ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જલસા સ્ટ્રીટ કાર્યક્રમ ગજાર ખાતે યોજાઈ ગયો. તેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ડોનરને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમાં 101 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ કાર્ય માટે લાયન્સ બ્લડ બેંક 19ની ટીમ ઉપસ્થિત રહી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે તેમજ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પદમસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાયન કાર્યકારી પ્રમુખ અજય પટેલ અને લાયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લિયો પ્રમુખ ક્રીમા સોમકી તેમજ લિયો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.